હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. ચોખાનું ખીચું તો બધાએ એન્જોય કર્યું જ હશે, પણ આજે આપણે વિન્ટર સ્પેશિયલ બાજરી અને મકાઈનું ખીચું બનાવવાના છે. આ રેસીપી હેલ્ધી સાથે સાથે એટલી ટેસ્ટી બી છે અને તમે આની સાથે તલનું તેલ એન્જોય કરીશું. તમને ફ્રેન્ડ્સ તલના તેલના બી એટલા જ બેનિફિટ છે જેટલા બાજરી અને મકાઈના વિન્ટર માટે છે. તો આ રેસીપી એક વખત ડેફિનેટલી ટ્રાય કરજો. વિન્ટરમાં બહુ સરસ હેલ્ધી રેસીપી થઈ છે. તો ફ્રેન્ડ્સ, એનું હું તમને મેઝરમેન્ટ બતાવી દઉં. ખીચું બનાવવા માટે આપણે 1 કપ બાજરીનો લોટ, એનાથી હાફ જેટલો મકાઈનો લોટ, લીલા મરચાંની પેસ્ટ અને આદુની પેસ્ટ લીધી છે ને ફ્રેન્ડ્સ, એકદમ સિમ્પલ મેઝરમેન્ટ. હવે ફ્રેન્ડ્સ, આમાં જો આપણી ઘરની કોઈ બી વાડકી હોય એવી જ વાડકી લઈ અને 1 વાડકી જેટલો બાજરીનો લોટ લઈ લેવાનો છે અને એનાથી જેટલી વાડકી હોય એ જ વાડકી અડધી આપણે મકાઈનો લઈ લઈશું. આમાં 1.5 ચમચી જેટલી લીલા મરચાંની પેસ્ટ અને અડધી ચમચી આદુની પેસ્ટ લેવાની છે. હવે આપણો 1.5 બાઉલ લોટ છે, એની સામે આપણે 3 બાઉલ કે 3 ગ્લાસ પાણી એડ કરવાનું છે. પાણી ગરમ થઈ ચાલે, હાફ ચમચી જીરું, હાફ ચમચી અજમો, આદુની પેસ્ટ, લીલા મરચાંની પેસ્ટ. હવે આ પાણીને સરસ 3 થી 4 મિનિટ સુધી મિક્સ કર્યા બાદ એને ઉકળવા દેવાનું છે. ફ્રેન્ડ્સ, અજમો એટલે એડ કરવાનો કે તમને મકાઈ નળે ના. હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને આ રીતે ફ્રેન્ડ્સ એને સરસ એવો ઉભરો આવે અને એક ખીચું બનાવતા હોય એવી અરોમા આવતી થાય ત્યાં સુધી એને ઉકાળવાનું છે. ફ્રેન્ડ્સ, થોડું આ રીતે ઉભરો આવી જાય અને ઉકળી જાય ત્યારબાદ જ ધાણા એડ કરવાના. જો તમે બહુ પહેલેથી ધાણા એડ કરી દેશો તો આખું ખીચું ગ્રીન થઈ જશે. હવે આપણે લોટ એડ કરતા જઈશું અને વેલણની મદદથી મિક્સ કરતા જઈશું. આ પ્રોસેસ એટલી ફાસ્ટ કરવાની રહેશે કે જેથી આપણા ખીચામાં સહેજ બી લમ્સ ના રહે અને આ પ્રોસેસ 5 થી 7 મિનિટ કરવાની રહેશે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે જેમ જેમ ખીચું આપણું કૂક થાય છે એમ થોડું થીક થાય છે. હવે ઢાંકીને આપણે લો ફ્લેમ પર 10 મિનિટ એને કૂક થવા દઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે 10 મિનિટ બાદ આપણું ખીચું પરફેક્ટ કૂક થઈ ગયું છે અને સરસ એવું સ્મૂથ રેડી થઈ ગયું છે. તો ગરમા ગરમ બાજરી મકાઈના ખીચાને સર્વ કરીશું. એની સાથે આપણે દેગી મિર્ચ કાં તો ચીલી ફ્લેક્સ કાં તો અથાણિયાનો મસાલો એડ કરીશું અને એની ઉપર તલનું તેલ એડ કરીશું. જો ફ્રેન્ડ્સ, તમે તલનું તેલની જગ્યાએ સિંગ તેલ બી આની સાથે એન્જોય કરી શકો છો. તો આ વિન્ટર સ્પેશિયલ રેસીપી તમારા ઘરે બનાવો અને કેવી લાગી કોમેન્ટમાં જણાવજો. ગુડ બાય.